હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું હોમમેડ લચ્છી। તો એ માટે એક બાઉલ મેં દહીં લીધેલું છે। ફ્રેશ દહીં લેવાનું। આ ઘરે બનાવેલું દહીં છે અને મોળું દહીં લેવાનું। હવે એક બાઉલમાં આપણે દહીંને એડ કરી લઈશું। એના પછી એમાં આશરે 4 થી 5 ચમચી બુરુખાંડ એડ કરીશું અને સારી રીતે બંને મિક્સ કરી લઈશું। સારી રીતે દહીંને હલાવી લેવાનું છે જેથી કરીને બુરુખાંડ ઓગળી જાય। તો તમે જોઈ શકો છો આપણું દહીં લચ્છી માટે રેડી છે। તો મેં અહીંયા ઓરેન્જ ફ્લેવરનો સિરપ લીધેલો છે લચ્છી માટે। હવે એક ગ્લાસમાં આપણે 1 ચમચી સિરપ લઈ આવી રીતે લગાવી લઈશું અને પછી એમાં દહીં નાખીશું। આઈસ ક્યુબ 1 નાખીશું અને ઉપરથી પાછો થોડો ઓરેન્જ ફ્લેવરનો સિરપ નાખીશું। ડ્રાય ફ્રૂટ કાજુ બદામ એના પછી દ્રાક્ષ નાખીશું। તો એકદમ ઇઝી રેસીપી સાથે આપણી લચ્છી રેડી છે। અને આઈસ્ક્રીમ હોય તો તમે આ ઉપર આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો। આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।